અમરેલીના સાવરકુંડલામાં ભાજપ નેતા સહિત 3 પર હુમલાના કેસમાં આરોપીઓને સાથે રાખી પોલીસે સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કર્યું છે। સંવેદનશીલ વિસ્તાર હોવાથી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી નાખવામાં આવ્યો હતો। ભાજપના નેતા સહિત 3 પર હુમલાનો કેસ છે અને આ કેસ અંતર્ગત આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા છે। પોલીસ રીકન્સ્ટ્રક્શન કરાવી રહી છે। સંવેદનશીલ વિસ્તાર છે એટલા માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। તો મોટી સંખ્યામાં આ ઘટનાને જોવા માટે લોકો પણ એકઠા થઈ ગયા હતા। પોલીસ અત્યારે સ્થળ પર પહોંચી છે કે ભાજપના નેતા સહિત 3 પર આખરે હુમલો કેવી રીતે કરવામાં આવ્યો હતો અને આરોપીઓને સમગ્ર મામલે રીકન્સ્ટ્રક્ટ કરવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પણ ગુનો બનતો હોય છે એમાં એક ઇન્વેસ્ટિગેશનની રિક્વાયરમેન્ટ છે કે ગુનો કઈ રીતે બન્યો એનું રિકન્સ્ટ્રક્શન અને કોઈ જાતનું એમાં કોઈ હથિયારનો ઉપયોગ થયો હોય તો એ જો આરોપી બતાવવા માગે તો એ આરોપીને જ ખબર હોય કે એ હથિયાર ક્યાં સંતાડવામાં આવેલું હોય છે તો એ રિકન્સ્ટ્રક્શન અને ડિસ્કવરી પંચનામું કરવાનું હોતું હોય છે। તો આમાં પણ આરોપીએ જણાવેલું હતું કે એણે જે હથિયાર જે યુઝ કર્યું હતું એ ક્યાં સંતાડવામાં આવેલ છે એને જ ખબર છે, જેથી એમને વોલન્ટરીલી એમને બતાવ્યું હતું કે ભાઈ હું તમને બતાવીશ કે મેં હથિયાર ક્યાં છુપાડેલું હતું અને એના ઉપરાંત એક અમારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું કરવાનું હતું, જેને લીધે આપણે આજે આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે। કોઈપણ જાતની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન બગડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે।